લોકો એમ કે છે કે આર્થિક આધાર પર અનામત આપવી જોઈએ બધાને, એ લોકોએ ખુદ જ કયા આધાર પર લીધી છે? બિન અનામત કેટેગરી પૂરતી જ લીધી છે. ઓબીસી એસટી એસસી તમામ માટે કેમ નથી છોડી તો પછી આર્થિક આધાર પર? જો 8 લાખ પર ઓબીસી ને ક્રિમિલિયરમાં ધનવાન ગણવામાં આવતો હોય તો એ જ ક્રિમિલિયર માંથી નીકળી ગયેલો વ્યક્તિ ઓબીસી નામનો જ રહી જાય છે. તો એ ઓબીસી ને ઈડબ્લ્યુએસ માં લઈ લો ને. ઈડબ્લ્યુએસ માં કેમ તમે ફોર્મ ભરવા દેતા નથી? એટલે જે લોકો એવી વાત મૂકી રહ્યા છે અત્યારે, એ લોકોએ જે અનામત લીધી છે કયા ગ્રાઉન્ડ પર લીધી છે? જાતિના ગ્રાઉન્ડ પર જ લીધી છે. 10% જે આર્થિક આધાર પર જે અનામત લીધી છે ઈડબ્લ્યુએસ, એનો ગ્રાઉન્ડ શું? બિન અનામત. બિન અનામત અનામત કેટેગરીમાં નથી આવતી એવી જાતિઓ. મતલબ એ તો થઈ તો એક પ્રકારે જાતિઓ જ ને. તો એ જે આર્થિક આધાર વાળી અનામત પણ એમને એ રીતે લઈ લીધી છે. એટલે જ તમે કહીએ છીએ કે જાતિ આધારિત અનામતનો જે કોન્સેપ્ટ છે એ એક સાચો કોન્સેપ્ટ છે. એના ઉપર આ તરાપ મારી છે. એમણે પોતાની વાત રજૂ કરી કે શા માટે જાતિ આધારિત જ હોવું જોઈએ અને આર્થિક આધારે ન હોવું જોઈએ. એમને હમણાં રીઝન આપ્યા. પણ એક વાત અમને સોશિયલ મીડિયામાં બહુ સાંભળવા મળે છે કે હવે પેલા જેવું રહ્યું નથી. અત્યારે કોઈ જાતિવાદ હવે પેલા જેવું કરતો નથી. મારા શબ્દ ધ્યાનથી સાંભળજો, એ લોકો શું કહે છે. અમે એ લોકો સાથે એક થાળીમાં બેસીને જમીએ છીએ. અમે એ લોકો સાથે એક થાળીમાં જમીએ છીએ. અમે હવે પેલા જેવું રાખતા નથી. તો અમારી સાથે આવો ભેદભાવ કેમ? 90% લાવે એ રહી જાય અને 40%માં સીટ લઈ જાય. તો હવે આ પ્રથા કાઢી નાખવી જોઈએ. આ બાબતે તમારું ઓબ્ઝર્વેશન, તમારો અનુભવ, તમારા ડેટા શું કહે છે? વાત મૂકી કે અમે તો કોઈ ભેદભાવ રાખતા નથી, સાથે બેસીને જમીએ છીએ. તો એ બાબતે એ પણ કેવું છે કે હું પણ એ લોકો સાથે કોઈ ભેદભાવ નથી રાખતો અને એમને મારી સાથે બેસાડીને જમાડું છું. એ પણ એક સીધી અને સ્પષ્ટ વાત છે કે અનામતનો આધાર શું છે. એ પ્રશ્ન થકી જ આપણે આગળ જઈ શકીએ છીએ કે અનામતનો આધાર શું છે. શું અનામતનો આધાર જાતિ છે? જો અનામતનો આધાર જાતિ છે, તો જો અનામત કાઢવી છે, જે લોકો અનામતનો વિરોધ કરી રહ્યા છે અને એ લોકોને અનામત કાઢી નાખવી છે, તો એ પહેલા એમને જાતિને કાઢવી પડે. જો જાતિ કાઢો તો અનામત આપોઆપ જશે. આ સીધું અને સરળ ગણિત એ લોકોને સારી રીતે સમજાય છે, પણ તેમ છતાંય એ લોકોને, એક વિશેષ વર્ગના લોકોને, આજે જે એસસી એસટી ઓબીસી ને જે આરક્ષણ, જાતિ આધારિત આરક્ષણથી જે એમને હક અધિકારો પ્રાપ્ત થયા છે, એની સામે વિશેષ લોકોને આજે પણ જાતિના આધારે વિશેષ લાભો પ્રાપ્ત થાય છે. એટલે જ એ વિશેષ લોકોમાંથી એવો કોઈ વિશેષ વ્યક્તિ ઉભો થઈને કહી નથી શકતો કે આપણે જાતિનો વિનાશ કરવો જોઈએ, કે જાતિને જ કાઢી નાખવી જોઈએ. આ સૌથી મોટી ગૂંચવણ છે. અને આ વસ્તુને જે ટેકનિકલી રીતે, જે સામાજિક સ્તર પર જે સમજવાની વાત છે, હા, એટલે આ લોકો એક નવી વાત લઈને આવ્યા અને એ વાત આવી આર્થિક. કે જાતિનો વિનાશ તો એ કરવાના નથી, જાતિને તો એ કાઢવાના નથી. હવે જાતિના આધાર પર જ આરક્ષણ આવ્યું છે, એટલે અનામત આવી છે. તો શું કરવું? તો આપણે જેના આધાર પર અનામત આવી છે એ આધારને જો હટાવી લઈએ અને એના આધાર પર આર્થિકને બેસાડી દઈએ, તો ભવિષ્યની અંદર આપણે જે રીતે રંગવું છે, જે મનસાથી આગળ જવું છે, એનો રસ્તો સીધો ખુલી જાય છે. એટલે આ આર્થિક જે આધાર, એ આ વિચારથી આવી છે. આ ખૂબ જ મહત્વની અને સમજવા જેવી વાત છે. હવે આર્થિક આધાર આવ્યો તો એટલે આર્થિક આધાર પર ઈડબ્લ્યુએસ આવ્યું.
આરક્ષણ અનામત આર્થિક આધાર પર મૂકવામાં આવ્યું. તો ઈડબ્લ્યુએસ જે મૂકવામાં આવ્યું એની અંદર એ વિશેષ વર્ગના લોકો ને જ આર્થિક આધાર પર મૂકવામાં આવ્યું. તો શું એ સિવાયના જે વર્ગ છે, એ સિવાયની જે જાતિઓ છે, એ લોકોનામાં શું આર્થિક રીતે નબળા લોકો, ગરીબ લોકો નથી? હા, એ આખી પ્રોસેસ, જે આખી ઈડબ્લ્યુએસ ની અંદર જે મૂકવામાં આવી, એનો જે આધાર છે, ના કોઈ ડેટા છે, ના કોઈ કમિટીનું ગઠન થયું છે, કે ના કોઈ રિપોર્ટ તૈયાર થયો છે, અને સીધું મૂકી દેવામાં આવ્યું છે. જો એવું કંઈક થયું હોત, જો ડેટા લેવાયા હોત, જો રિપોર્ટ તૈયાર થયા હોત, તો બની શકે કે સૌથી વધારે ગરીબી રેખા નીચે જીવતા લોકો, આર્થિક રીતે નબળા લોકો SC, ST, OBC સમુદાયમાંથી નીકળે છે. એટલે એ ડેટા લેવામાં ના આવ્યા, એની પર કામ કરવામાં ના આવ્યું, અને સીધું આ આરક્ષણ લાગુ કરવામાં. હવે લાગુ કરતાની સાથે જ એના જે ક્રાઇટેરિયા જે મૂકવામાં આવ્યા છે, મેં અગાઉ પણ વાત કરી ચુક્યો છું, પણ તેમ છતાં આજે એ વાત મારે મૂકવી પડે છે, અને એ જે આંકડાઓ છે એને મૂકવા પડે છે. 8 લાખ વાર્ષિક આવક, 2 એકર જમીન, નહીં સોરી 5 એકર જમીન, 5 એકર જમીન, વાર્ષિક 8 લાખની આવક, એટલે જે ફેમિલીની વાર્ષિક 8 લાખ આવક, એટલે કે માસિક આવક 66,000 ની આસપાસ થઈ. મહિનાની, જેનો મહિનાની આવક 66,000 રૂપિયા છે, એ આર્થિક રીતે નબળો છે આ દેશની અંદર, એ ગરીબ છે. આ તો ગરીબીની પણ આપણે મજાક ઉડાવી રહ્યા છીએ. જે લોકોની પાસે જમીન છે 5 એકર જમીન, 5 એકર જમીન એટલે કે 2 હેક્ટર જમીન થઈ. 2 હેક્ટર ને વીઘામાં આપણે કહીએ તો 8 વીઘા જમીન થાય. 8 વીઘા જમીન આજે સામાન્ય ગામડાની અંદર જે ભાવ ચાલી રહ્યા છે આ દેશની અંદર, એની અંદર વીઘાનો ભાવ 25 થી 30 લાખ રૂપિયા ગણો તો પણ 2 કરોડ રૂપિયાની જમીન થાય. સામાન્ય ભાવ, ન્યૂનતમ ભાવ. 2 કરોડની મિલકત ધરાવનાર વ્યક્તિ આ દેશની અંદર ગરીબ છે, આર્થિક રીતે નબળો છે. આ જો ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યા છે, અને એની પાછળ જે ડેટા અને એની પાછળ જે સર્વે થવો જોઈએ એ નથી, એ આંકડા એકજૂટ કરવામાં નથી આવ્યા. એનું કારણ આ જ છે કે પોલ ખુલી જાય, સીધી પોલ ખુલી જાય કે સૌથી વધારે જે આર્થિક રીતે નબળા અને ગરીબ છે એ તો SC, ST, OBC વર્ગની અંદર સૌથી વધારે છે. એટલે આ સત્યને છુપાવવા માટે આ કામ કરવામાં આવ્યા છે તે સમયે. આપણે મુદ્દાની વાત પર જયારે જઈએ છીએ, હવે પાંદડા અને ડાળીઓ કાપવાની વાતમાં હું માનતો નથી. ક્યાં સુધી આપણે પાંદડા અને ડાળીઓ કાપતા રહીશું? હું કહું છું કે મૂળ જે છે, જો મૂળ જ કાપી નાખવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ થઈ શકે છે. મૂળ શું છે એને સમજવું પડે. પહેલામાં પહેલી વાત એ છે કે આરક્ષણની કોઈ માંગ હતી નહીં. અનામતની માંગ ક્યારે પણ રહી નથી, અને ક્યારે અનામતની માંગ હતી નહીં આ દેશની અંદર. માંગ શેની હતી? માંગ હતી યોગ્ય પ્રતિનિધિત્વની, સમાન પ્રતિનિધિત્વની. આની માંગ હતી કે જે સત્તા છે એની અંદર પણ સમાન પ્રતિનિધિત્વ મળે, સમાનતાના આધારે પ્રતિનિધિત્વ મળવું ખૂબ જરૂરી હતું. એ ના મળ્યું, એ ના આપવામાં આવ્યું છે તે સમયે, એટલે એના ઓલ્ટરનેટ એક વિકલ્પ તરીકે આ અનામત આવી. એ વિકલ્પ તરીકે આવી, પણ જે સ્વતંત્ર પ્રતિનિધિત્વનો અવાજ હતો એ હંમેશા માટે દબાઈ ગયો. જો એ સમયે સેપરેટ ઇલેક્ટોરેટ થયું હતું કોણ? બીજી પરિષદ મુજબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
એ જો લાગુ કરવામાં આવ્યું હોય તો હું માનું છું કે આજે અનામતની કોઈ જરૂરત ના હોય. આજે 50 વર્ષની અંદર જ સમાનતાની જે વાત હતી સંવિધાનિક, એ પરિપૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતાઓ વધી ગઈ હોય, પણ એ નથી થઈ. એનું મુખ્ય કારણ એ આ અનામત છે. એટલે હું પાંદડા અને ડાળીઓ કાપવાની વાત નહીં કરું, પણ જે આધાર પર આપણને અનામત મળી છે એ જાતિ છે. અને જો જાતિ જ એ લોકો તો કોઈ કાઢવાના નથી. એ કોઈ પણ જાતિનો વિનાશ કરવાની વાત નહીં કરે, કોઈ જાતિ કાઢવાની વાત નહીં કરે, અનામત કાઢવાની વાત હર કોઈ કરશે. કેમ કે જાતિગત અનામત તો હોઈ શકે. તો જાતિના આધાર પર જે અનામત મળી છે એ અનામત કાઢવી છે, પણ જાતિને નથી કાઢવી. એ પણ એ કોન્સેપ્ટને આખો જાતિ કાઢવાના જે પ્રશ્ન જાતિ કાઢવા પર આવ્યો, અને જે એસસી એસટી ઓબીસી સમાજની અંદર જે જાગૃતતા આવી અને એક અવાજ બુલંદ થયો પૂરા દેશની અંદર કે જાતિવાદ હટાવો, જાતિ હટાવો, તો અનામત હટશે. બાકી અનામત ક્યારેય જવાની નથી. અનામત અમારો હક અને અધિકાર છે. એ વાત જે બુલંદ થઈ આ દેશની અંદર, પરિણામે પ્રેશર આવ્યું, એટલે કેટલાક શાતિર દિમાગ ધરાવતા લોકો દ્વારા આની પર એનાલિસિસ કરવામાં આવ્યું, વિચારણા કરવામાં આવી, અને એ જાતિનો જે બેઝ છે એને હટાવી અને આ આર્થિક બેઝ નાખવામાં આવ્યો છે. એટલે આ મૂળ જે વાત છે એ છે પ્રતિનિધિત્વની. અને જે તે સમયે જો પ્રતિનિધિત્વ આપણને સેપરેટ ઇલેક્ટોરેટ જો મળી ગયું હોત તો આ પ્રશ્ન ઉદ્ભવત નહીં. એટલે મુખ્ય જે વાત છે, આપણે અનામત પર જે ચર્ચા કરી રહ્યા છે, અનામતની આજની સ્થિતિ, જે વર્તમાન સ્થિતિ શું છે એ આપણે હર કોઈ જાણીએ છીએ. એ કોઈનાથી છુપાયેલી નથી. એ અનામત સ્થિતિને તો ખોખલી કરી દેવામાં આવી છે. જ્યાં પૂરેપૂરું જે સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટરને પ્રાઇવેટાઇઝેશન તરફ વાળી રહ્યા છે, ત્યાં અનામતની વાત જ ક્યાં રહી? ત્યાં પ્રતિનિધિત્વની વાત ક્યાં રહી? જ્યાં જે પણ રાજકીય અનામત છે એની અંદર પણ યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું. કારણ કે એ જે લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે મૂકવામાં આવ્યા છે એના વોટથી ચૂંટાઈને નથી આવતા. પરિણામે એ પણ જે વ્યવસ્થા, જે પ્રતિનિધિત્વની વાત હતી એ પણ ખોખલી થઈ ગઈ છે. અનામત વ્યવસ્થા પ્રાઇવેટાઇઝેશનને કારણે ખોખલી થઈ ગઈ છે. એ આપણે આ જે આખો જે પાયો છે એ જર્જરિત થઈ ગયો છે, એ તૂટવાના કગાર પર આવી ગયો છે. એટલે હું માનું છું કે આજના એસસી એસટી ઓબીસી સમાજે હવે આની પર ડિપેન્ડન્ટ રહેવા કરતા એક વિશેષ કોઈ રસ્તો શોધવાની ખૂબ જરૂર છે. એનું પરમાનન્ટ મૂળથી ઈલાજ કરવાની જરૂર છે. ડાળીઓ અને પાંદડા કાપવાથી કઈ નહીં થાય. ભવિષ્યની અંદર હું માનું કે અનામતથી કોઈ હાથમાં આવશે. હવે જો આ જે બે પાંદડે જે સમાજ ઉભો થયો છે, બહુજન સમાજ, એ બે પાંદડાનો સમાજ હવે પોતાની તાકાતથી પોતાનું પ્રતિનિધિત્વ ઉભું કરે તો આનું મૂળથી આપણે ઈલાજ કરી શકીએ છીએ અને સમાનતાના ધોરણે, સંવિધાનિકના ધોરણે સમાનતા કેળવી શકીએ છીએ. હું મૂકું છું. તમે બે વસ્તુ કહી હમણાં કે જાતિવાદ હટશે તો અનામત આપોઆપ હટશે, બરાબર? તો એક સવાલ હંમેશા આવે છે કે જાતિવાદ હટશે કઈ રીતે? આ સવાલ કાલે પણ કોઈએ કહ્યો તો જાતિવાદ કઈ રીતે હટે? હવે તો આંતરજ્ઞાતીય લગ્નો થવા માંડ્યા. હવે તો જે શું કહેવાય, અનામતમાં જે જાતિઓ આવે છે એમાંથી લોકો ભણી ગણીને આઈએએસ આઈપીએસ ઓફિસર બનવા માંડ્યા, જજ પણ બનવા માંડ્યા છે, રાષ્ટ્રપતિ બની ગયા છે. હજુ સુધી તો બી તમે એમ કહો છો કે જાતિવાદ નથી હટ્યો, તો કેવી રીતે હટશે જાતિવાદ? અને ક્યારે માનશો કે હવે હટી ગયો સંપૂર્ણ રીતે? આનો તમે શું જવાબ આપશો? જો આ દેશની અંદર જાતિવાદ હટાવવાની મુવમેન્ટ હું માનતો નથી. એ કોઈ મુવમેન્ટ નથી. હું કહું છું જાતિવાદ કયા આધાર પર છે. જાતિવાદનો આધાર જાતિ છે. આપણે પાંદડા અને ડાળીઓ નથી કાપવાની. હું કહું છું મૂળ પકડો. જાતિવાદ ક્યાંથી ઉત્પન્ન, જાતિવાદની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો જાતિ પરથી થઈ. તો જાતિ જ જો ના હોય અને સમાનતા, સંવિધાન શું વાત કરે છે આ દેશનું? સમાનતાની વાત કરે છે, ઇક્વાલિટીની વાત કરે છે. તો જાતિ એ ઇક્વાલિટી અને સમાનતાની વિરોધી છે. જાતિ જ એ મૂળ ઝેર છે
કે જે લોકોમાં અસમાનતા, ઊંચ નીચ અને અસ્પૃશ્યતા ફેલાવે છે. જાતિ જ એક કેરેક્ટર છે જે એકબીજાથી લડાવે છે. આ દેશની અંદર કોઈ જાતિ પર જયારે અત્યાચાર થાય છે તો બીજી જાતિ જોઈ રહે છે. એ બંધુતાને તોડે છે. આ જે બંધુતાનો ભાવ જે જાગવો જોઈએ એ ભાવને તોડે છે જાતિ. એટલા માટે હું કહું છું કે જાતિના આધાર પર જ જાતિવાદ છે. તમે આ સંવિધાનની જે કરુણતા છે એ સમજો. સંવિધાનની કરુણતા શું છે? કે સંવિધાન શું કરે છે? જાતિથી જે ઉદ્ભવ્યું છે અસ્પૃશ્યતા, એને નાશ કરવાની વાત કરે છે. એના માટે જે આર્ટિકલો જે અંદર મૂકવામાં આવ્યા છે, એના દ્વારા જે પ્રશ્નો ઉભા થયા છે એને રોકે છે સંવિધાન. એ સંવિધાનની પણ કરુણતા છે કે જાતિને નથી મિટાવી શકતી, પણ જાતિ દ્વારા ઉદ્ભવ થયેલ તમામ સમસ્યાઓને મિટાવવાનું કરે છે, પણ જાતિ. હું કહું છું કે પ્રશ્ન છે એના થકી જ બધી સમસ્યાઓ ઉભી થઈ છે. આરક્ષણ શાના કારણે આવ્યું? જાતિના આધારે. અસ્પૃશ્યતા જે આ દેશની અંદર આવી એ જાતિના કારણે આવી. અસમાનતા જાતિના કારણે આવી. સમાનતાનો સાર આ દેશમાંથી ગતો રહ્યો એ જાતિના આધાર પર ગતો રહ્યો. તો હું કહું છું કે પાંદડા અને ડાળીઓ કાપવાની બંધ કરી દેવી જોઈએ અને જાતિના વિનાશની વાત કરવી જોઈએ. અવાજ હલો? યસ, જાતિનો વિનાશ કઈ રીતે થશે? એક સવાલ એ આવે, અવાજ આવ્યો મારો, કે જાતિ કઈ રીતે કાઢશો તમે? જાતિને મતલબ જે સો કોલ્ડ સવર્ણ છે, જે પોતાને એક આઈ એમ સમથિંગ સિન્ડ્રોમ લઈને પેદા થયો છે કે યસ આઈ એમ સમથિંગ, એ શા માટે પોતાની જાતિ છોડી દેશે? એક બહુ મોટો પ્રશ્ન છે. આપણી સાથે અત્યારે વિજય ચૌહાણ સાહેબ પણ ઉપલબ્ધ છે. તમે આનો જવાબ આપી દો, પછી આપણે અમને ઉપર લઈએ કે જાતિ કઈ રીતે નીકળશે. જ્યાં સુધી જે સો કોલ્ડ અપરકાસ્ટ છે એમની જે મનસા છે અને જે પોતાને શ્રેષ્ઠ ગણવાની જે એક મેન્ટાલિટી છે એને જ્યાં સુધી નહીં છોડે અને સંવિધાનિક આધાર પર હવે જાગૃતતા, હવે તો 21મી સદી ચાલી રહી છે જ્યાં સમાનતાનો યુગ ચાલી રહ્યો છે, જ્યાં સંવિધાન સમાનતાની વાત કરે છે અને ત્યાં તમે એ સંવિધાનના છત્રછાયાની અંદર આ દેશની અંદર રહી અને તમે એવું કહો છો જ્યારે કે હું તો એક વિશેષ છું, હું આ બધાથી ઊંચો છું, એવી જ્યારે વાત આવે છે ત્યારે આપણે સમજવું જોઈએ કે એ માનવતા, સમાનતા અને બંધુતાના વિરોધી લોકો છે. એ ભાવ જ એનો વિરોધી છે. જ્યાં સુધી આ ભાવ નથી જતો, જ્યાં સુધી આ માનસિકતા નથી જતી, ત્યાં સુધી જાતિનો વિનાશ શક્ય નથી. તમે આપણે જોઈ શકીએ છીએ ભૂતકાળથી લઈ ઇતિહાસની અંદર થઈ અત્યારે વર્તમાનની પરિસ્થિતિની અંદર કોઈ પણ એવો અપરકાસ્ટની અંદર કોઈ એવું વ્યક્તિત્વ થાય જે સંઘર્ષ કરે જાતિ વિનાશ માટે. મને એક એવું ઉદાહરણ આપો જેને જાતિ વિનાશ માટે સંઘર્ષ કરે. કોઈ એવું નહીં મળે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એનિમેશન ઓફ કાસ્ટની અંદર લખે છે કે આ દેશની અંદર જે સો કોલ્ડ અપરકાસ્ટ છે જ્યાં સુધી એની અંદર કોઈ એવો વ્યક્તિત્વ પેદા નહીં થાય અને એ જ પોતાની આ જે આઈડિયોલોજી છે એને પડકારશે નહીં, ત્યાં સુધી જાતિનો વિનાશ જે આ એસસી, એસટી, ઓબીસી ને સમાનતાના ધોરણે આ દેશના તમામ નાગરિકને સમાનતાના ધોરણે લાવવાની વાત છે એ જાતિના વિનાશ વગર શક્ય નથી. એટલે તમામે એક સાથ રહી અને પ્રયાસો કરવા પડશે. આપણે આ કાર્યક્રમ વાઇન્ડ અપ કરીએ પહેલા મારે કંઈક કહેવું છે. એકચ્યુઅલી મારો અનુભવ, મને પહેલા છે ને જાતિવાદ અનામત વિશે કોઈ ખબર નહોતી. હું જ્યારે ફર્સ્ટ યરમાં હતી, કોલેજના ફર્સ્ટ યરમાં, મારો એક્સપિરિયન્સ કે કાસ્ટિઝમ શું છે એ મને ક્યારે એક્સપિરિયન્સ થયો મારી પોતાની લાઈફમાં, એ હું શેર કરું છું આજે. હું ફર્સ્ટ યરમાં હતી. ફર્સ્ટ યરમાં મારી સાથે ત્યારે જ મેં પાર્ટ ટાઈમ જોબ કરવાનું શરૂ કર્યું. મારો અવાજ આવે છે ને પ્રોપર? આવે છે. તો પાર્ટ ટાઈમ મેં જોબ પણ ત્યારે શરૂ કરી હતી. તો જ્યાં હું જોબ કરતી હતી ત્યાં મારી સાથે એક મિત્ર હતા, એ બ્રાહ્મણ કાસ્ટમાંથી હતા. તો અમારી મિત્રતા વધી અને અમે સાથે જ્યારે બેસતા થયા લંચ ટાઈમમાં, તો વાતમાંથી વાત નીકળે એટલે મને ખ્યાલ આવ્યો. એમને એક વખત કહ્યું કે મારા દાદી પણ ભણેલા છે, મારા દાદી મેટ્રિક પાસ કરેલા, મારા મમ્મી શું કહેવાય બેચલર ભણેલા, પપ્પા એન્જિનિયરિંગ કરેલા.
અને અમારા ઘરમાં ઓછામાં ઓછું ભણેલા ઓનલી મારા એક આંટી, એ 8 પાસ છે. તો આઈ વોઝ શોક્ડ કે કોઈના દાદી કેવી રીતે ભણેલા હોય છે. કે મારા ઘરમાં મેં ક્યારેય મારા દાદી, નાની, નાના એ ભણેલા હોય એવો ઇતિહાસ જ નથી સાંભળ્યો. ઇવન મારા ઘરમાં હું પ્રથમ ગ્રેજ્યુએટ છું મારી પેઢીમાં. મારા મમ્મી પપ્પા પણ નથી ભણેલા, એટલે મને બહુ અચરજ કોઈના દાદી ભણેલા હોય પોસિબલ જ નથી. હું એવું માનીને ચાલતી હતી કે પેઢી પેલા કોણ ભણતું હતું. સો આ વસ્તુથી તો મેં ઘરે આવીને મારા પપ્પાને કીધું, પપ્પા તમને ખબર મારી સાથે જે મિત્ર કામ કરે ને એના દાદી ભણેલા, એ જોબ કરતા હોત તો ત્યારે કમિશનર હોત. એટલે મારા પપ્પાએ ત્યારે મને કહ્યું કે બેટા કઈ કાસ્ટના છે, આપણે જે નોર્મલી પૂછે ને કેવા છે, એટલે મેં કીધું બ્રાહ્મણ. તો હોય જ ને. એવું કેમ કે એ લોકો તો ભણે જ, એ તો પહેલેથી ભણતા આવે છે, ભણતર એની જ પાસે હોય ને. આપણામાં ક્યાં ભણતર છે, આપણે તો ફોરજ ચારવાના, આપણે પશુપાલકો, ખેત મજૂરો. એટલે ત્યારે મને ફર્સ્ટ ટાઈમ ક્લિક થયું કે કેમ એવું કે આપણે પશુપાલન જ કરવાનું, આપણે ખેતી જ કરવાની, આપણે કેમ ના ભણી શકીએ. મારા દાદી કેમ ના ભણ્યા, તમે કેમ ગ્રેજ્યુએટ ના થયા, મમ્મી કેમ ભણેલા નહીં. અને હું પણ ભણું છું તો હજી એટલું બધું કેમ રેઝિસ્ટન્ટ આવે છે આપણા જ લોકોમાંથી. હું અર્લી 2000 ની વાત કરું તો ત્યારે બહુ રેઝિસ્ટન્ટ આવતું હતું, ભણાય છોકરીઓને તો બિલકુલ ના ભણાવાય એવું. તો મને એ બહુ આવતું કે શા માટે આપણને ભણવા બાબતે આપણે લોકો આટલા બધા કેરલેસ છીએ. તો ત્યારે મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતું. વિચાર કરો તમે, તો આમાં ઘણા બધા એવા હશે જેને તો જેને ક્યારેય અસ્પૃશ્યતાનો અનુભવ નથી કર્યો, જેને ક્યારેય આવી રીતે ભયંકર જાતિવાદનો અનુભવ નથી કર્યો, એને તો ક્યાંથી આની ગંભીરતા સમજાય. રાઈટ. તો પછી તો શું કહેવાય, વાંચનનો શોખ હતો, અલગ અલગ પુસ્તકો વાંચ્યા, ત્યારે ખબર પડી કે ઓકે આ વસ્તુ કેટલી ગંભીર છે. આ તો ફક્ત ભણતર સાથે લેવા દેવા નથી, આના છેલ્લા બહુ ઊંડા છે અને બહુ શું કહેવાય ગહેરાઈમાં થયેલા છે. ત્યારે ધીરે ધીરે ખાસ કરીને એમ્યુલેશન ઓફ કાસ્ટ વાંચ્યું ત્યારે તો મતલબ એકદમ જ આંખો ઉઘડી ગઈ કે ઓકે તો વોટ ઇઝ ધીસ, આ બધું સમજ આવ્યું. પણ પછી ધીરે 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 અનુભવ થયા. મેં જયેશભાઈ સાથે પણ શેર કર્યું હતું કે અમુક ઓબીસી જે કેટેગરીમાં આવે છે, અમુક જાત જે પોતાને સવાયા સવર્ણ સમજે છે, એમને એવું લાગે છે કે અમે એક સમયે ક્ષત્રિયો હતા, અમે તો આમાં એમ જ એડ કરી દીધા. ત્યારે મેં એમને કહ્યું હતું કે જે લોકોને પણ એવું લાગતું હોય ને કે અમે સવર્ણ છીએ, એમને ખાલી પોતાની 2 પેઢી પાછળ એમના દાદાનું, નાનાનું નામ શું હતું એટલું પૂછી લેવાનું. તમને નામ ઉપરથી ખબર પડી જશે તમે સવર્ણ છો કે પછી શૂદ્રમાં આવો છો. કારણ કે જો જે લોકો સવર્ણ હશે ને, નામ થોડા વ્યવસ્થિત હશે. આ સવાલો મને બહુ થયા કે બોલિવૂડની મૂવી જોઈએ તો એમાં અમુક પ્રકારની સરનેમ કેમ આવે, મલ્હોત્રા ને અગરવાલ ને પાંડેજી ફલાણા. મને મારી સરનેમ પડશે પણ યાર એક બી મૂવીમાં આપણી સરનેમ કેમ ના આવે, કે આપણે આજુબાજુ સાંભળીએ છીએ એવી સરનેમ કેમ ના આવે, આવી પર્ટિક્યુલર સરનેમ કેમ આવે. પ્લસ નામથી લઈને કે આપણા બાપ દાદાઓનું, ભાઈઓનું, જે જૂના મતલબ ગરડાઓનું નામ કેમ આવા અજીબો ગરીબ વિચિત્ર, અને આ લોકોના નામ બી કેટલા સરસ મજાના. પછી જ્યારે જ્યારે વાંચન વધ્યું અને બધું મનુસ્મૃતિનો શ્લોક હાથમાં આવ્યો કે બ્રાહ્મણનું નામ આવું હોવું જોઈએ, ક્ષત્રિયનું બળવાચક હોવું જોઈએ, શૂદ્ર આવું હોવું જોઈએ, ત્યારે ક્લિક થયું કે ઓકે વાય આપણા બાપ દાદાઓનું નામ આટલું વિચિત્ર હતું, આપણા ત્યાં સ્ત્રીઓના નામ આટલા વિચિત્ર હતા, આપણી સરનેમ આટલી વિચિત્ર હતી. તો આ એક મારા અનુભવમાંથી કહું છું, જેને પણ વહેમ હોય કે ઓકે અમે સવર્ણ હતા, એમને પોતાના બાપ દાદાઓનું બીજી ત્રીજી પેઢીનું નામ જાણી લેવું જો એમાં કાળો, ભૂરો, રઘો, કચરો, ફલાણો, ઢીકડો આવું નામ આવે તો તમે સમજી લેજો તમે કઈ કેટેગરી છો. બાકી હવે આનાથી વિશેષ તો આઈ ડોન્ટ થિંક કે આટલા સાદા સરળ શબ્દો સિવાય તમને હું સમજાવી શકું. તો રાહુલ સાહેબ હજી આપણી સાથે ઉપસ્થિત જ છે. શ્લોક વિશે ખાસું જાણે છે, એમણે શાસ્ત્રોનું પણ ખાસું અધ્યયન છે એમની પાસે. અને અત્યારે તમે જ્યારે કહી રહ્યા હતા ત્યારે હું વાંચી જ રહ્યો હતો, સાંભળી પણ રહ્યો હતો કે ઐત્રેય બ્રાહ્મણ છે, સૂક્ત 90 મંત્ર 12 છે, એમાં લખેલું છે કે બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્ર પેદા થયા. ત્યાંથી જાતિવાદી માનસિકતા દ્રઢ થતી ગઈ છે. અને ઘણી જગ્યાએ આખી આમ તો કહેવાય ને મનુસ્મૃતિમાં બહુ એવી જગ્યાએ, અને મનુસ્મૃતિ વિશે તમે વાત કરી એટલે કહું છું કે મનુસ્મૃતિમાં એવું લખેલું છે કે ભાઈ બ્રાહ્મણોએ શૂદ્રોની સાથે ન રહેવું, એમની સાથે વાત કર્યા પછી
ઘરે આવીને સ્નાન કરવું આટલી હદે નફરત ભરેલી છે. તમે વિચારો. અને એવી મનુસ્મૃતિને જ્યારે અત્યારે 21મી સદી જ્ઞાનની સદી કહેવાય એમાં અત્યારે જો યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે તો એ યુનિવર્સિટીઓમાં ભણાવાઈ રહેલી મનુસ્મૃતિ સજેસ્ટ કરનાર જે લોકો હશે પ્રોફેસરો એ કેટલા જાતિવાદી હશે વિચારો તમે. અમે ઘણી બધી યુનિવર્સિટીઓમાં પત્ર કર્યા કે ભાઈ આ રીતનું યોગ્ય નથી. આ જે માનસિકતા તમે અત્યારે તમારા પાસે સત્તા છે એનો તમે આ રીતે ઉપયોગ કરી રહ્યા છો, પણ અમે જોઈ રહ્યા છે અને લોકો પણ સમજે છે. અને ઘણી બધી અપીલ કર્યા પછી એમણે હટાવી છે. એવું નહીં કે આરામથી. એમાં લખેલું છે કે જો તમે કે હું એક મંત્ર કહીશ શ્લોકનો કે બ્રાહ્મણોની સેવા કરવી એ શૂદ્રોનો સૌથી ઉત્તમ ધર્મ છે, અને જે શૂદ્ર સેવા કરવાનું છોડી અન્ય કાર્ય કરે છે તો તે પોતાના જીવનને નિષ્ફળ બનાવીને ગુમાવે છે. કેવું લખી દીધું, જો ડરાવી પણ દીધો શૂદ્રને કે એનો ધર્મ એક જ છે. શૂદ્રનો ધર્મ વિપ્ર સેવૈવ શૂદ્રસ્ય વિશિષ્ટ કર્મ કીર્તયે તે. તો જો મનુસ્મૃતિનો શ્લોક અધ્યાય 10 શ્લોક 123 આ શું કહી રહ્યો છે તમે જુઓ કે શૂદ્રો કોણ છે એ ભૂલાઈ ગયું. ઓબીસી ને શું થયું, ઓબીસી સાથે એ થયું કે આપણે શૂદ્ર કીધા કોણે એ ભૂલાઈ ગયું. એટલે હિતેશ સાહેબે જે વાત કરી હતી, હું તમને છેલ્લે મારું કન્ક્લુઝ કરતા એક કહીશ કે અત્યારે આ લોકોએ અનામત એક રીતે તો અલગ અલગ પ્રકારના હથકંડા કરીને ખતમ કરી દીધી છે. એમાં છે અત્યારે જો એક તો વિઝિટિંગ પોસ્ટ, કોઈ પણ ક્ષેત્રમાં વિઝિટર તરીકે ભરતીઓ થઈ રહી છે, એમાં અનામત નથી લાગુ પડતી. આઉટસોર્સમાં કોઈ અનામત નથી લાગુ પડતી. અને કરાર આધારિત જે 11 મહિનાની ભરતી છે એમાં કેન્દ્ર સરકારમાંથી લેટર થયો છે, યુજીસી નો લેટર થયો છે, છતાં પણ અનામત નીતિ લાગુ પાડ્યા વગર ભરતીઓ કરી રહ્યા છે. અને હાલમાં તાજેતરમાં જેટલી પોસ્ટ ખાલી રાખી છે, જેમાં ક્લાસ 1 પ્રોફેસર, ક્લાસ 1 એસોસિએટ પ્રોફેસરના પદો છે કેન્દ્રીય યુનિવર્સિટીના, એ બધા ખાલી રાખી રહ્યા છે. અને એના પર વિઝિટરની ભરતી કરીને ચલાવી રહ્યા છે યુનિવર્સિટીઓ. કોલેજો, શાળાઓમાં શિક્ષકો વિઝિટર તરીકે, પ્રવાસી શિક્ષક એવો શબ્દ પ્રયોગ થાય છે. આટલું જ નહીં, ફાર્માસિસ્ટ, નર્સ, લેબોરેટરી પર્સન હોય, ક્લાર્ક હોય, તમામ પોસ્ટ, મતલબ એ બધી જ પોસ્ટમાં આ લોકો આઉટસોર્સિંગ કરી રહ્યા છે. આઉટસોર્સિંગ એવી એટલી આમ કહેવાય ને, એને હું મારા જોડે સૌથી ખતરનાક શબ્દ કોઈ હોય તો એ શબ્દથી નવાજું એમ થાય મને. કેમ કે એમાં તો કેવું છે કે તમે એજન્સી રોકો છો. એઝ અ સરકાર હું એક એજન્સીને કહું છું કે જા તું આટલા અમારા ખાલી પદો પર તું આઉટસોર્સિંગ ઉમેદવારો વળી લાય અને ભરતી કર, અને પગાર હું આપીશ. સરકાર એમ કે છે કે પગાર હું આપીશ. માની લો 16,000 પગાર છે, અને પેલી એજન્સી શું કરે છે, 6,000 7,000 પગાર આપે છે, 9,000 10,000 11,000 નો પગાર એ પોતે રાખી લે છે. મતલબ આવી હક મારી કરવાનું પગારમાં પણ. એક તો આઉટસોર્સિંગ એટલે કે કાલે આવતો ના એવું કહી દો, મતલબ રોજ ઉપર મજૂરિયા બોલા, મજૂરી કરવા માટે જે મજૂરને કેવી રીતે નિયુક્ત કરે કે ચાલ ભાઈ આજે મારા ઘેર મજૂરી કરવા તને ઉચ્ચ કાટલા આપીશ, અથવા એની સાથે બાર્ગેનિંગ થતું હોય કે ભાઈ જો 500 1000 રૂપિયામાં આવીશ. એવી હાલતમાં આખો દેશ ચલાવી રહ્યા છે. અને જેટલા પણ લોકો, જેટલા પણ યુવાનો આ સિસ્ટમના કહેવાય ને આદી થતા જાય છે, બોલી રહ્યા નથી કે આઉટસોર્સ કેમ, અથવા તો આઉટસોર્સની અંદર જે પગાર કપાઈ રહ્યો છે એજન્સી દ્વારા, એની સામે પણ બોલતા ને કેમ નથી બોલી શકતા? તો કેમ? એક તો રોજગારી નથી, બેરોજગારી છે. બેરોજગારી ઊભી કોણે કરી છે? આતંકવાદી લોકોએ જ ઊભી કરી છે. જે લોકો 24 કલાક પોતાની તાકાત દેશના 80% વધારે વસ્તી ધરાવતા સમૂહને દબાવી કચડી દેવા માટે લગાવી રહ્યા છે, એ લોકોએ જ આ બધી અનીતિઓ તૈયાર કરી છે દેશ ચલાવવા માટે. અને એ પછી અમારી સામે આવીને એમ કે ભાઈ અનામત ખતમ થવી જોઈએ, તો પછી અમને, મારા જેવા માણસને થોડો આક્રોશ સ્વભાવ છે, થોડો આક્રમક બની જાઉં છું ને, એ મારા શબ્દોમાં રિફ્લેક્ટ થતું હોય છે, એટલે માફી ચાહું છું કોઈ મિત્રને એવું લાગે. પણ તમે જે શબ્દ પ્રયોગો સાથે તમે જે રીતે આવો છો એની સામે અમને પણ એટલો ગુસ્સો આવે છે. હા, હિતેશ સાહેબ છે કે જે ડેટા સાથે ખૂબ શાંત અને સૌમ્ય અવાજે વાત કરે છે, એમનો એક કટાક્ષ મને ગમ્યો કે જે લોકો એમ કે છે કે અમે તમારી સાથે જમીએ છીએ, તો એમણે સરસ જવાબ આપ્યો કે અમે પણ તમારી સાથે જમીએ, અમે પણ ભેદભાવ નથી રાખતા એમ. તો ગુસ્સાથી તો બુદ્ધિ પર આવરણ આવી જતું હોય છે, એટલે હું પણ કંટ્રોલ કરી લેતો હોઉં છું. એટલે મને આક્રોશ છે, ગુસ્સો. ક્રિમી લેયર ખરેખર હોવું જોઈએ કે ના હોવું જોઈએ? અને જે લોકો અનામતનો લાભ લઈને આગળ વધી ગયા છે, રેડી ના લોકો,
જે 17 થઈ ગયા છે અને એ હજુ અનામતનો લાભ લઈને શું ખરેખર એમની જ જાતિના જે હજુ અતિ પછાત કે વંચિત લોકો છે એમને અન્યાય કરી રહ્યા છે? આ સવાલ ઉપર પણ વિસ્તૃત ચર્ચા આપણે કાલે કરીશું. તો જેટલા પણ લોકો જોડાયા આજે અમારી સાથે એ તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ગુડ બાય, ગુડ નાઇટ. મળીશું કાલે રાત્રે 9 વાગે.